तारीफ तेरी निकली है दिल से बनके ए मोटा भाई લે આયા આવો મોટા તને ગામમાં મેં કઈ જોયો નથી હો હમણાં તાજો આવ્યો છે નવી નવી પોસ્ટિંગ થઈ છે ગામમાં હું શું કોઈ સરકારી અધિકારી છો તું હા તમને સરકારી અધિકારી લાગુ છું તાજો ભિખારી છો ભિખારી ઓહો ભિખારી છો એમ ને હા હમણે હું નવી ભઠ્ઠી બહાર પડી ને તાજો નીકળ્યો છો ભઠ્ઠીમાંથી એ ભઠ્ઠી કે નવી ભરતી થયો છો આમાં ઈ તમે જે સમજો ઈ એમ જો છો ભરતી સમજ્યા મોટા સો તો ખાધેલ પીધેલ હે હા પેલેથી લોહી સડાવેલું છે એમ તો પછી આવી ભીખું કામ માંગે ક્યાં કામ ધંધે સડી જા ને જો ભાઈ ઈ તો બધું ઠીક છે એવા કઈ મેળા મારવાની જરૂર નથી મારી વાત સાંભળો બીજું તો બધું ઠીક છે આ ગામમાં પહેલી વખત આવ્યો બરોબર હા ગામમાં અમીર કેટલા છે અને કડકીના કેટલા છે ઈ મને જરી કયો ને એટલે જે કડકીના હોય ને એને ઘરે હું ઓછો જાવ અને જે માલદાર હોય ને એના જરી ઘર સીધો ને તો મારું શું છે આજનું ને કાલનું ને 2-3 દિનનું થઈ જાય મારું આયલા રાખે એટલે આવું બધું પૂછેસ અમીર કોણ છે ને ગરીબ કોણ છે તારે અહીંયા ભીખ માંગવાની છે કે અહીંયા ખાતર પાડવાનું છે ખાતર નથી પાડવાનું ભીખ માંગવા જાઉં છું અને હું તો ભિખારી હતો અમારા વારસદાર માલ્યો છે એટલા ભીખ માંગુ સમજ્યા ખાનદાની ભિખારી હો ખાનદાની મારા દાદા હતા ને હા ઈ આ ધંધો કરતા તે આખો દીમાં કેટલાક પૈસા તને ભીખમાં મળી જાય બસ કઈ જાજા નો થાય જાજા એટલે કેટલા 2-3 હજાર રૂપિયા થઈ જાય એવું છે એમ હા હા તો ભીખ નો માંગ્યું હોય તો મારી ભેહું સારવી છે એવા 2-3 રૂપિયામાં હું કામે રાખું પણ આ ભીખ માંગે એના કરતા તો ભેહું સારવી હારી એલા પણ ઈ 2-3 રૂપિયામાં ભેંસું સારવા હું નો જાઉં હું કામે રાખું કોકને એટલે આમાંય તે કોઈને કામે નથી રાખ્યા ને હા બિઝનેસ છે મારો એ બિઝનેસ ના દીકરા સમજો ભાઈ હું ભીખુલો માંગુ ખબર હા કે મારું આયલા રાખે હા અને તમે સવાલ બહુ કરો આટલા તો સવાલ છે જ નથી કરતા ભાઈ એવું નથી અમારે પૂછવું પડે આ ગામમાં કોઈ અજાણી વ્યક્તિ આવે ને એટલે અમારે પૂછવું પડે સમજ્યા આની પેલા આવી રીતે 4-5 આવ્યા હતા ને હાથ ફેરો કઈને વયા ગયા તું એવો માણા લાગતો નથી સમજો ભાઈ હું ઈમાનદાર ભિખારી છું સમજ્યા ના ના એ હાસી વાત છે તમારી અને મારા આગળ પાછળ કોઈ છે ને સમજ્યા કોઈ નથી એટલે હા તમને કાક દે આવે તો આમાં નાખો અને તમારથી બોળી કરું હું કાઈ વાંધો ના હાલે 50 રૂપિયા છે મારે ફાકી લેવી તો એક દી હું ફાકી નહીં ખાવ બરાબર કાઈ વાંધો નહીં સમજો ભગવાન તમને જાજુ દે હા પણ આમ બીજા આડાહરો ન થાતો તારી રીતે ભીખ માંગજે એમ તો હું ઈમાનદારી ભિખારી છું તો વાંધો નહીં ભલે હાલો જા અને ઓલા મેં તમને વાત કરી અમીર આ શેરીમાં ના એ અહીંયા બધા કડકી છે હા અહીંયા પાછા ઓલા બધાય છે આ છે જટી લે તો ના નહીં તો આ શેરીમાં જાય હા અહીંયા મજા બિચારો જો તો ખાધેલ પીધેલ જણ એની દૈસા તો જો આવી આવડી આવું બધું કોણ છે એ ભાઈ બોલન છે કોણ છો તું ભાઈ ગાય સલમાન ખાન તો સૌ નહીં સાહેબ જોતા નથી ભિખારી સૌ સાહેબ ઉભો રહેતો મારું કોથીડું આવો બધો અમારા ગામમાં સાહેબ તાજો આવ્યો તો એટલે પણ શું છે હવે હું લેવા આવ્યો છું અમારા ગામમાં સાહેબ હું તમારા ગામમાં એટલે જ આવ્યો હોય કે ખેતીવાડી કરવા તો આવ્યો નથી શું ભીખ માંગવા હા હવે સમજ્યા મારો ધંધો ભીખનો છે તો ભીખ માંગવા આવ્યો હોય સાહેબ ફિલ્મ ઉતારવો તો સાહેબ નો આવ્યો હોય લા તને કઈ ભીખ માંગવા સિવાય તને કઈ ધંધો નથી આવડતો ભરામણા હે સાહેબ મને એક શંકા નહીં તમારી મને શું તમે જરીક ઉષા લેવલ ના છો કે કડકી લેવલ ના તું બોલવામાં બાંધે ને ઢીકો બીકો ઠોકી લે આ તો કહું છું સાહેબ અરે દેખાતું નથી ઇન્સર્ટ કર્યું હે ના ના લાગો છો સાહેબ જો અને આમ જો હા મારું લુક તો જો હા બેઠું મગજમાં મારું કોતેનું નવું લુક લાયો બજારમાં નવું જાવ ને સાહેબ ક્યાં રે સાહેબ મને કે આય ને સાહેબ આ હેઠ નું નાલો લોર્યું હા યા હેઠ હું તો માથ ખટારો આઈ લઈ ગયો
એટલે નાલા ઉપર થઈ ગયો સાહેબ. હા ત્યાં જ રહું છું. નાના એઠે. હા વાહ વાહ વાહ. ત્યાં હું છે ખબર છે, દાબેલી બાબેલી ખાઈને હા અને 20 રૂપિયા પતાવીને હા. અને બીજા જમા પૈસા કરું, સમજ્યા? હરામનું ખાવા ટેવ પડી ગઈ લાગે. આરામનું કાંઈ નહીં, હાય મહેનત છે સાહેબ. રખડી નાખો દી ટાટિયા મારા ભરાઈ જાય. આમાં શેની મહેનત છે? ખાલી એમ કે આપણને કાંઈ કે તને દઈ દે પૈસા. એટલે ઈ કઈ હેલું નથી. એટલે મહેનત કેમાં પડે તને કહું, તને સાચી સલાહ દઉં. દેવ ને અમારા જેવા નોકરી કરતા હોય ને એને મહેનત પડે. સવારમાં 100 વાગ્યામાં ઉઠવું, 7 વાગે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર ખાવું, પછી નાસ્તા કરવા, ટિફિન લઈને વઈ જવું, સાંજે પાછું 7 વાગે આવું, એને મહેનત પડે. મહેનત છે સાહેબ. તો ગણાય ને. ખબર વેલું ઊભું થાવું, હા નાના હોરું જાવું, હા ઓલો બાજુમાં પેટ્રોલ પંપ રહ્યો, હા એની બાજુમાં બાથરૂમ રહ્યું, હા. ત્યાંથી વેલું ઊભું થઈને જાવું. આ મહેનત નો ધંધો સાહેબ. ઠીક. તો એલા તારે બાયડી હશે ને? બાયડી તો છે પણ મારા જોગી છે. છોકરા બોકરા? બસ અમારે જેવા ગરીબ માણસ કેટલા છોકરા હોય સાહેબ? કેટલા હે? છે 12-13 જેવા છે સાહેબ. એલા તું ગરીબ છો તો તારા આટલા છોકરા હે? જો તું સાવકાર હોત તો તારા કેટલા છોકરા હોત? સાહેબ તો વાત જ જવા દો. જેમ ઓલા કેળાના દર્જન હોય ને એમ ખટારા માટે ખટારા ભરાય સાહેબ. હવે ઈ તો બધું ઠીક છે. હા. તમને જો ઓલા 10-12 જણાના ઓલા દે આવતી હોય સાહેબ, તો આમાં કાંઈક નાખો હવે. આલે બીજું શું હોય? ઓલા દે આવતી હોય સાહેબ, તો આમાં કાંઈક નાખો હવે. આલે બીજું શું હોય? વાહ સાહેબ વાહ હો. તમે જીવના બહુ મોટા હો. જીવ તો હારો જ રાખવાનો હોય ને. અને ઓમય થોડાક મોટા. બસ ને. ના શરીરની વાત થાય તો ભગવાનની દયા કેવાય તમારી માથે એટલું બધું ખડક્યું સાહેબ. કિક મારતા આવડે હે? સાહેબ એવું મને ન આવડે, મને ધક્કો મારતા આવડે. તો માર હાલ. ના ઈ કર દો હાલો તમ તારે. માર ધક્કો. 500 રૂપિયા વસૂલ કરી લીધા હો બાકી. ભાઈ લામ છેટો રે ત્રણ દી થી નાયો નથી હો. એક વાત કરું, શું છે? ખોટું નહીં લાગે ને? ખોટું નહીં લાગે, બોલ ને. તારે શું કામ હે? પણ તમે ખોટું લગાડી જાવ મને એવું લાગે. એલા બોલ ને, મારું મગજ ખાધા વગર. એક વાત કરું, બોલ ને. તમે જો પણ ખારા નો થતા તો વાત કરો. ખારો તો પહેલેથી જ છું. બોલ ને તાર જી કેવું હોય. હવે સાંભળો, હું તમને શું કહું છું હા સમજો. થોડોક છે ને લુક ફેરવી નાખો અને લુગડા મારી કોને તૂટલા ફાટલા પહેરો અને હાઈટ જોઈને તમને ડબલ માથે એની ડબલ માથે 500 પૈસા દે હે પૈસા. એટલે કહું છું હાલો મારી ભેગા ભીખમાં. ભિખારીના પેટના. તને બોલવાની કોઈ ભાન છે? તું મને ઓળખસ? જા તો મારા ઘરે જોઈ આવ તો ફોર્ચ્યુનર ગાડી, 25 વીઘા વાડી હે, બંગલા, આમ કઈ કરોડપતિ હું. તમે કરોડપતિ છો તો તું મને શું સમજસ? દેખાવમાં તો લાગતું નથી કરોડપતિ હોય. હા જે કાંઈ હોય એમાં રાખો જ ખરી. 10-15 હજાર તમે દાનમાં દઈ દો એમ. અરે તને તો ભિખારીને તો કઈક દાનમાં દઈ દીધા મેં. તમારી શકલ જોઈને તો મને એવું લાગે છે કે આ મોટો ભિખારી છે ને મોટો. એય! તું હજી મને ઓળખતો નથી એવું લાગે તને? આ ભાઈ તું કોઈ જે કાંઈ હોય ઈ બરોબર છે. તું કરોડપતિ હોય તો બરોબર છે, કુમારી જ ને તો ઓલી સરહદ માથે જઈને પડીશ. આ ભિખારીના પેટના થોડુંક માપમાં રહે. તું ભીખ માંગસ, તું મારા લેવલનો નથી અને થોડુંક માપમાં બોલ. એટલે તમારા બાજવાની ગણતરી છે? તું એલા ભીખ માંગસ કે આમ તું ધમકી મારસ? હું ભલે ભિખારી રહ્યો તો પણ આમ પાવરફુલ છે હો. હા તારી જેવાને એક ઢીકો મારું ને ગોથું મરવી દઉં. તારા મારો ભાઈ હવા હોય ને ઈ કાઢી નાખીએ. એય! તને ભાન છે બોલવાની? તું કેના સામે બોલસ? ભૂલ થઈ ગઈ. ગામમાં પૂછી આવજે લાલા ભરવાડનું નામ. તમે વડવાર છો કા? ઈ તો ભૂલાઈ ગયું. કોથરા લઈને આમ નીકળ. હશે હવે ખારા થવામાં ભૂલ થઈ ગઈ. તારા જેવા ભિખારીને મેં કઈક દાન કર્યા છે પણ તને તો છે ને મરેમાં નો મેલું. બોલ. હું નહીં મેલો પૈસા. એવું ખોટું ન લગાડ તો ખારા થવામાં. આ તો હું છે તમારી જીવન જોઉં ને તો મને એમ થઈ જાય કે આ કેટલાક માં છે સમજ્યા. પછી એમ થાય કે બિચારાને ભલે દાનમાં 10-15 હજાર દઈ દે એટલે તમારી હિસાબ શું છે કાંઈક નાખવામાં. 15 પૈસા નથી દેવા, નીકળ.
નીકળ પોસા પૈગા નીકળ. તો આ માર ખાધું એ ખોટું થયું ને. માર ને હમણાં બરડા ફાટી જાય આમ નીકળ. તો મારથી ભિખારી તો આ લાગે. આવી ગયા આવા નવા. છે નાનું પણ સમજે નાગણું બસું હો. લયો દાવ ના અહીંયા તો મેળ નો આવ્યો. તારા જેવા ભિખારી તો મેં કઈક કાઢ્યા. તારા ઓળખવામાં ભૂલ પડે હજી. વાહ ભગવાન વાહ, તે હું જિંદગી આપી બાકી ભિખારીની. સમજો આ ભાવમાં તો ઠીક છે, પણ ઓલા ભાવમાં છે ને મને ભિખારી જ બનાવજે. બેઠા બેઠા મોજ શોખ કરો ને વાહ વાહ જેવું. અબેન હવે આયા કોઈ પાવલી કાઢીને દી એવા નથી, લુખ્ખા છે. હા ઈ તો બે ત્રણ જણા મને ભટકાણા ને, ઈ ત્યાં જ મને ખબર પડી ગઈ હતી. તો આમ ભગવાન નું માણા લાગો હો બેન. હું છે ને એકદમ દયાળુ માણસ છું. હા અને જો થોડીક વાર પહેલા મને મળ્યા હોત ને તો હમણાં મજૂરને હે ને ભાત દેવા જાતી હતી. તેમાંથી શાક રોટલા થોડાક તમને ખવડાવી દેત બાપા, પુણ્યનું કામ થઈ જાત. ખાવાનું તો બેન હવે સમજ્યા, ઈ તો થઈ જાય ક્યાંક. હા પણ થોડાક પૈસા મળી જાય ને બેન તો બીડી બાકર ના થઈ જાય. મારી જવાનું બીજું હું હોય ભિખારી ને. તમે નક્કી કર્યું બીડી વાકસ પીવી છે કે ખાવાનું ખાવું છે પેટમાં? ખાવાનું તો થઈ જાય પણ બીડી બાકર નો અત્યારે થઈ જાય ને તો સારું કહેવાય. અરે અરે આ દુનિયામાં હાસુ કહું ને તો ખાવા કરતા વ્યસન વાળે પાડ પેટી છે. લે ખાઈ નીન તો માણાને હાલી જાય, પણ બીડી પીધા વગર, ફાંકી ખાધા વગર ને દારૂ પીધા વગર નથી હાલતું. લ્યો બેન બીડી મને નથી પીતી, હું બીડી ને પી જાઉં જોવ્યા. એ તો મને ખબર છે. બેન તમે એમ જો મને એમ છે દયાળુ લાગો. હા દયાળુ તો હું હવે છે ને પહેલેથી છું. ભગવાને જીવા જેવો મોટો આપ્યો તી હું કરું? અને બીજું તો ઠીક છે, હા પણ આ તમારો ઘરવાળો એમ જો ભગવાન નું માણાય છો. એની તમને વાત રહેવા દ્યો. હે એક નંબરનો કપાતર છે, કપાતર. મારી જિંદગી બગાડી એને મારા પનારે પાડ્યો ઈ. આ તો ખોટું બોલાઈ ગયું. ઈ તો તમારા હારા તો હારા હશે જ બેન. હારાની વાત રહેવા દ્યો. ખોટું બોલી અને મને આ ઘરમાં લઈ આવ્યા છે ખોટાડાવ. કાય આડું ગયું. તો બેન તમારા હાહુ તો સમજો તમને દીકરીની ઘોડે હાસવતા જો. મારા હાહુ બિચારા બહુ હારા હો. બહુ એટલે બહુ. મને આમ જો દીકરીની જેમ રાખે. સવારે ઉઠું તો ચા ભાખરી બનાવીને મને ખવડાવે. લ્યો નાખો હાલ્યો ને તમારા હાહુ હારા ને. ખબર છે 20 રૂપિયામાં તમારું પેટ નહીં ભરાય. નો ભરાય. એટલે પાછા 20 નાખી દીધા બસ. આ ડાયલોગ ને રાઈટ ગયો. અને બેન હા તમારા દેર કેટલા? દેર એક જ છે. એક જ છે. હા અને ઘરવાળા કેટલા? ભિખારી મરી ગયા નખોદિયા આવા સવાલ પૂછોસ તું એ? અમે ખારા થાવમાં આ તો ખાલી પૂછ્યું. આવું પૂછાય? હવે પાળો ઉપાડીને માથું ફોડી નાખી. એમ નહીં, તમારા છોકરા કેટલા છોકરો મારે એક જ છે, નનકો. છે? એક જ છે. એક જ છે ભગવાનની દયાથી. હવે બીજો જોતોય નથી. નથી જોતો ના રે ના, એનો બાપ કાઈ ધ્યાન રાખે નહીં અને બધી ઉપાધિ મારે કરવાની છે. તો તમારા ભગવાન દે હો બેન. હા ભગવાનની દયા મારે એમાં ના નહીં વા. અને તમારા માવતરિયા માયલા? અરે મારા માવતરમાં તો કાઈ નો ઘટે. કાઈ નો ઘટે. ચાર તો 4 વ્હીલ, 4 4 વ્હીલ, 3 વાડીઓ, 3 વાડીઓ, 2 ફાર્મ. 2 ફાર્મ. તો મને એમ છે આખું ખાનદાન 2 ફાર્મ હશે. એમ નહીં તો એ ઘરના 2 ફાર્મ હાઉસ છે. હા એમ શોખ વટ કરો ને. મેં કીધું આમ આખો પરિવાર 2 ફાર્મ છે. અરે અરે હાલ્યો ને બાપા હો દઈ દો એટલે તમારા કાળજાને થોડીક તાકાત થાય બસ. હા હવે હાસા લ્યો. હજી એક કામ કરો, હજી 100 રૂપિયા દઈ દઉં છું. આમ મને દયા આવે છે. આ ફાટેલો શર્ટ પહેર્યો છે ને, કપડા એક જોડી હારી લઈ લેજો. અને આ જમાનામાં દયા ખાવી જ પડે અને ખવાય. કોકથી ભેગું આવે હું થોડાક વધારે નાખો તો વધુ સારું. સંપલ લઈ લેજો. લ્યો આ બહુ વધારે. હા બસ રાજી ને? રાજી જ હોય ને. એટલે હું રાજી ને રાજી થાય, મારી બાયડી રાજી થાય, એનું આખું ખાનદાન રાજી થાય. હે તમારી બાયડી છે? હા મારા બાયડી છે ને છોકરાય છે. છોકરાય છે? હા 12 13 છોકરા છે. કેટલા? 12 13 કેટલા? 12 13 છોકરા છે. કેટલા? 12 13. આપણું કામ થઈ ગયું. એ અમે દીધો છે રૂડો રોટલો, એ કોકને ખવરા
લે બેન હું 4 ગામ રખડી ફર્યો પણ કોઈ ખાવા ન દીધું. તમારે પાસે કંઈક ખાવાનું જ દ્યો નકર રોકડા દ્યો. અરે ભાઈ તમે શેર ગામ રખડા હા અરે તમને કોઈ ખાવા ન દીધું કોઈ ખાવા ન દીધું બેન. આ તમારી મેળી જોઈ અને મને એમ થયું કોઈ ખારા માણસ હોય છે ના જાવ ને એના આશરે તો મને કોઈ ખાવા દીશે બેન. અરે રે ભાઈ હાવ માનવતા ખૂટી ગઈ હો નથી રહે અત્યારે શેર ગામમાં કોઈ એવું માણસ દયાળુ ન નીકળું કોઈ દયાળુ નથી. આ કાળ હાલ્યો જાય છે ને બેન એટલે. કાળ મુખો કાળ આયલો જાય છે હા તો હું શું કહું બોલો ને બેન. આજે મારે તો રાંધવાની તો વાર છે ભાઈ તમારે મોડું ન થાતું હોય તો બેહો ઈ જોડી તો બેન એક કામ કરો હા આ કાંઈક રોકડા દેજો દાબેલી બાબેલી ખાઈ લેજો. લે આ તમે દાબેલી ખાવ છો લે ખાવું જ પડે ને. એમ તો બેન ક્યારેક હું સેન્ડવીચ પીઝા ને એવું બધું ખાઈ લઉં છું. અરે હું મળે તો હું કરું રોટલો. ઠેક આમ તો તમે હાર ખાઈ લાગો છો હા એવું તો તાજે તાજો ભિખારી છે ને થોડો ફોર્મ વાળો ભિખારી છું. હા હા આમ તો મોઢું તમારું ભડાકા મારે છે હા રોકડા હોય તો દ્યો. હવે ઈ જ કાઈક કરવું જોઈએ મારે દાબેલી ના દઉં પીઝા ના દઉં ઈ બધાય નાખી જ દ્યો ગણતરી કરી. આ ભેગા સાઈઝ ને નાખજો. એમ હા તે એમ કે ને દૂધ ને નાખી દ્યો એમાં હું જ બેન ખબર છે હા હું 5 સ્ટાર હોટલમાં જાઉં છું ને તો બધાય બાયણે તો આવે જ પણ મને કોઈ અંદર ઘરવા નથી દેતું હો. એલા તું 5 સ્ટાર હોટલ લઈ અડી ગયો છો હા ક્યારેક જાવ. તે એક કામ કરીને બોલો. તું બધાયને હા આખું ઘર તાર ભેગા વઈ આવી અમે અરે બેન આટલો બધો ખર્ચો હું કારણે થાય ઈ તો પૂછો. પણ ઈ મને થોડી ખબર હોય હું કારણે થાય છે ઈ તમને કેતી ખબર હોય એ મારા બૈરું છે લે તમાર બાયરી છે છે અને 12-13 તો છોકરાય છે. ઓય બાપા રે 12 હા ડઝનની માથે એક હા અરે તો તમે જબરા હિંમત વાળા હો આટલા બધાનું પૂરું કરો હે તો પૂરું તો પાડવું પડે ને ભાઈ. ભગવાને ઉપર જીવ નાખ્યો પછી ક્યાં જાવું. ઓમ તમારે છે ને ભાઈ હા. અત્યારે ભલે 12-13 છોકરા તમને વહમું લાગે પણ ઓમ તમારા ફાયદા માટે છોકરા જુવાન થાય ત્યારે હા તે હું ઈ જ કહેવા માંગુ છું આ 12-13 છોકરા સાડી પરથી ભીખ માંગી આવે એ હાન થાય તો કેવડું દેવા તમે 20 રૂપિયા નાખો તો મારું થાય હું આમાં. આ દાબેલી ના પછી નાખો જ મંડો. 12-13 જણાનો વિચાર કરીને નાખો. એલા 13 ની મારે દેવાનું એ બધું નાખવું પડે બેન. આલે 100 રૂપિયા છે હા. આમાં તમે હે ને તમારી બાયડી 13 છોકરા ને તમે હા વાંધો ને. વાહ આમ તો બેન આશીર્વાદ દેતો જાવ છો. એક ઉભા રહે તમારા છોકરા છે એટલે નહીં હો એ એટલા બધા આશીર્વાદ નથી દેવા. કાઈ હું મારા આશીર્વાદ દઉં છું. હા હા તો વાંધો ને કાઈ એ ભગવાન તમારું ભલું કરે હા બસ તો વાંધો નહીં અને બેન નો કરે તો મારે હું. આ મહોણિયો જતો છેલ્લે ભૂંકણીયો વારતો ગયો કાર મુખો તેમાં એલા ઓલો ભિખારી અહીંથી મારી પાસેથી માંગીને ગયો આખા દીનું એને થઈ ગયું ખાવાનું ને વાપરવાનું તે ઓલા ભાઈ પાસે હું હજી ભીખ માંગે છે લઈ તો મને જવા દે તો આજ તો હમણાં હે ને એનો વારો જો એ ભિખારી બોલે તો તું જાતો તો ક્યાં હે એમ નહીં હું જોતી હતી મેં તને આખો દીનું વાપરવાનું ને આખો દીના ખાવાનું દઈ દીધું બરોબર તો એ કેમ ઓલો ભાઈ નીકળ્યો ને તે પાછું માંગ્યું તો બેન સાંભળો જ્યાં લગન મારા શરીરમાં પાવરફુલ લોહી છે જ્યાં લગન મારા ટાટિયા હાલે છે ત્યાં સુધી મારે માંગી ભીખીને ભેગું કરીને અને હેન પછી બેઠું નિરાંતે મારે ખાવું છે હો બેન. ઠેક તારે બેઠા બેઠા ખાવું છે હા બેઠા ખાવું છે. ઠેક તો એમ વાત છે એમ ને તારે બેઠા બેઠા ખાવાનું સપનું છે એમ હા તો કાઈ વાંધો ને ભાઈ ઈ તારું સપનું હે ને ઈ હવે હું પૂરું કરીશ તું આઈને ઊભો રહે હું હમણાં જ આવું છું વાહ બેન વાહ તો તમારે જેવું ભગવાને નહીં હો બેન ગયા હજી આવ્યા ને આ આવ્યા જો. આમ જો હા આલે આ પૈસા વાહ ભાઈ વાહ. અને આ દાગીનો આ હોનાના દાગીના. હા તને બેઠા બેઠા ખાવાનો શોખ છે ને હા હવે આખી જિંદગી તું તાર બેઠો બેઠો ખા તોય નહીં ખૂટે બેન. બસ આખી જિંદગી મારા 12-13 છોકરા ખાન તોય નહીં ખૂટે. તોય નહીં ખૂટે હા તો ભગવાન તમારું ભલું કરે હો. હા હા તમને દઈ આવી પાછા આવ્યા બોલો. તો નકર આ ઓલી જમાનામાં કોને દઈ આવે કોઈને ન આવે નો આવે. અને મારા
છોકરા હસવાઈ જાય ને બધું હસવાઈ જાય આમાં. હા જાઓ. હે ઉભો તો અહીંયા કણે બોલો ને. કેની ઘરમાં લૂંટ કરીને જાસ? આ બેનની ઘરમાં તું લૂંટ કરીને જાસ? અરે સાહેબ તમે આવો કા મારી માથે આરોપ નાખો? આ ભિખારીના લુગડા પહેરીને અને ચોરીના ધંધા કેદું કરવા માંડ્યો છો? અરે મારા ભગવાન હું કાઈ ચોર નથી ને કોઈ ચોરીના ધંધા નથી કરતો. ત્યાં હું છે આ બેને મને કમ્પ્લેન કરી છે કે સાહેબ જલ્દી ખાયો આવો અને આ જો હોનાના દાગીના આ પૈસા આ બધું આ ચોર્યો ને એ બધું લૂંટી ગયો છે. અરે મારા સાહેબ પેલા વાત તો સાંભળો. આ દાગીના ના પૈસા રે ને ઈ દેવા વાળા જ આ બેન છે. ખોટું બોલ આ ખોટું નથી બોલતો સાહેબ, ખોટું નથી બોલતો. અવાજ કરી આમ આમ હામું જો. સાહેબ ઉભા રહ્યો. બોલ તમે મને માર્યો ઈ તો બધું હાસું છે. એ બેન